નિબંધ જોઈશું એ નિબંધ લખાવીશ તમને મહાત્મા ગાંધીજી. નિબંધ જોવાના છીએ આપણે મહાત્મા ગાંધીજી જોવાના છે. સૌથી પહેલાં તો તમને આના આગળના તાસમાં પણ નિબંધ જ્યારે સમજાવે તો ત્યારે દરેકને કહી દઉં કે પહેલાં મુદ્દા નક્કી કરી લેવાય અને પછી એ મુદ્દા ઉપર આપણે 3-4 લીટી લખીએ એટલે આપણે 10 થી 15 લીટી આપણનો નિબંધ થઈ જાય. બરાબર. તો અહીંયા આપણે પહેલાં હું તમને મુદ્દા લખું છું. બરાબર. અહીંયા કે તેના વિશે ચર્ચા કરવાની છે. પછી હું તમને એ જે પણ મુદ્દા લખ્યા છે એના વિશે ચર્ચા કરીશ અને પછી તમને નોટમાં લખાવીશ. બરાબર. તો નોટમાં લખવાનો છે એટલે દરેક જણા નોટ પેન્સિલ રબર સાથે લઈને જ બેસજો અને ત્યારે પહેલાં સમજાવું છું, સમજી લો અને પછી જ્યારે હું નોટમાં લખાવું ત્યારે તમારે નોટમાં લખવાનો રહેશે. તો સૌથી પહેલાં તો હું મુદ્દામાં લખીશ કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આપણે નામ લખીએ ને એટલે મહાત્મા ગાંધીનું પૂરું નામ. પછી એમનો જન્મ ક્યાં થયો હતો એના વિશે આપણે લખીએ. પછી એ કેટલું કઈ જગ્યાએ અભ્યાસ કર્યો હતો એના વિશે લખીએ. પછી અભ્યાસ પછી એમણે શું લડત લડ્યા હતા એના વિશે આપણે લખી શકીએ 2-3 લીટી. પછી એમનું જીવન કેવું હતું. પછી એમનું મૃત્યુ કઈ રીતે થયું હતું એના વિશે પણ લખી શકીએ અને એની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે એના વિશે પણ લખી શકીએ. બરાબર. આ મુદ્દા આપણે લખ્યા. હવે આના વિશે આપણે ચર્ચા કરીશું. જે મુદ્દા લખ્યા છે એના ઉપર આપણે ચર્ચા કરીશું અને પછી નોટમાં લખીશું. તો સૌથી પહેલાં તો મહાત્મા ગાંધીજીનું પૂરું નામ. તો મહાત્મા ગાંધીજીનું પૂરું નામ શું હતું તો દરેકને ખ્યાલ હશે જ. બરાબર. કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. જ્યારે આપણે નિબંધ લખીએ છીએ તો પહેલી લીટીમાં લખીએ કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ દરેકને ખ્યાલ હશે જ. બરાબર. હમણાં જ ગયો કે એમનો જન્મ 2 ઓક્ટોબર હમણાં જ ગઈ ને આજે 5 તારીખ થઈ. 2 ઓક્ટોબરને શુક્રવારે હતો એટલે 2 ઓક્ટોબરે 1869 કયું સાલ દીદી 1869 બરાબર રોજ પોરબંદરમાં થયો હતો. એમનો જન્મ ક્યાં થયો હતો કે 2 ઓક્ટોબરે ઈસવીસન 1869 રોજ પોરબંદર ખાતે થયો હતો. બરાબર. એટલે પૂરું નામ લખ્યું, એમનો જન્મ ક્યાં થયો હતો એ આપણે લખ્યું. હવે એ અભ્યાસ એમને શું કર્યું અને ક્યાં ગયા હતા અભ્યાસ કરવા માટે એના વિશે આપણે જોઈએ. જો ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ પોરબંદરમાં જ્યારે જન્મ્યા હતા ને તો ત્યારે નાના હતા ત્યારે પોરબંદરમાં જ રહીને ભણ્યા હતા. એટલે પોરબંદરમાં અને રાજકોટમાં જ અભ્યાસ કર્યો અને પછી જ્યારે મોટા થઈ ગયા એટલે વિલાયત જઈને
વકીલાતનું ભણ્યા અને પછી બેરિસ્ટર પણ થયા. તે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા. જ્યારે એમને બધું ભણવાનું પૂરું થઈ ગયું અને વકીલાતનું જ્યારે એમને ભણવું હતું ત્યારે તે વકીલાત કરવા માટે એ ક્યાં ગયા હતા? તો કે છે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે હિન્દી જે લોકો હતા, આપણા જે હિન્દુ લોકો હતા, એમને કયા કયા અન્યાય થાય છે એ અન્યાય દૂર કરવા માટે એમને અભ્યાસ કર્યો હતો. જે ગાંધીજીએ આપણા હિન્દુઓને જે પણ અન્યાય થતા હતા એ અન્યાયને દૂર કરવા માટે એમણે એ પણ અભ્યાસ એમને કર્યો હતો. બરોબર? એ અન્યાય દૂર થાય એટલા માટે એમણે સત્યાગ્રહ કર્યો અને પછી આફ્રિકાથી ભારત આવીને જ્યારે એમનું એ વકીલાતનું જ્યારે ભણવાનું પૂરું થઈ ગયું અને પછી એ પાછા ભારત આવ્યા. આફ્રિકાથી વળી પાછા એ ભારત આવે છે અને તેમણે ભારતને આઝાદ કરવા માટે એમણે લડત ચલાવી અને એ લડ્યા. આપણા માટે થઈને ગાંધી બાપુ લડ્યા અને અંગ્રેજોની સામે એમણે લડત ચલાવી હતી ને, એટલે અંગ્રેજોએ ઘણીવાર આ ગાંધી બાપુને જેલમાં પણ પૂર્યા હતા. એમને સામે લડતા હતા એટલે ઘણીવાર એમને જેલમાં પણ જવું પડતું હતું. તો એ જેલમાં પણ ગયા હતા. તેઓ સતત તેમ છતાં પણ હિંમત હાર્યા વગર સતત આંદોલન કરતા રહ્યા અને ઘણીવાર એમની સામે પણ એમને ઝઘડવું પડતું હતું, ઝઘડા પણ થતા હતા. એટલે કે છે ઘણીવાર એમને આંદોલન પણ કરતા હતા અને તેમ છતાં પણ તેઓ ભારતને આઝાદી અપાવીને જ રહ્યા હતા. ગાંધીજીનું જીવન કહીએ તો કે ગાંધીજીનું જીવન એ સાદું હતું. તેઓ હંમેશા કડકસરત ભર્યું જીવન જીવતા હતા. જો પાણી હોય તો ડોલ પાણી હોય તો એમાં જો એક લોટ પાણીથી પતી જતું હોય તો એટલું લોટ જ પાણી એ વાપરતા હતા. એવું નહીં કે બધું પાણી આપણે વાપરી જ દઈએ. એટલે કડકસર ભર્યું જીવન તેઓ જીવતા હતા. એટલે કે એમનું જીવન સાદું હતું. એ પોતાના શરીર ઉપર એક ટૂંકી પોતળી પહેરતા હતા અને તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના પણ કરતા હતા. તેમની પ્રાર્થનામાં ઘણા બધા લોકો હાજરી આપતા હતા. તેઓ સવાર અને સાંજે પ્રાર્થના પણ કરે અને જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે ઘણા બધા લોકો ત્યાં હાજર પણ રહેતા હતા. તે દરરોજ રેડિયો કાઢતા હતા. જે ચરખા ઉપર જે સૂતર આવે એ સૂતર પણ કાઢતા હતા અને તે ખાદીના જ કપડાં પહેરતા હતા. ગાંધી બાપુ હતા એવા કપડાં પહેરતા હતા કે ખાદીના જ કપડાં પહેરતા હતા અને તેમને ગાંધી બાપુને બાળકો ખૂબ જ વહાલા હતા. જે પણ બાળકો નાના હોય એ ખૂબ જ એમને ગમતા હતા. 30મી જાન્યુઆરીએ ઈસવીસન 1948ના રોજ નથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી અને તેઓ મૃત્યુ પામ્યા. કોણે ગોળી મારી ગાંધીજીને? નથુરામ ગોડસે. કોણે મારી હતી? નથુરામ ગોડસે. 30મી જાન્યુઆરી ઈસવીસન 1948ના રોજ નથુરામ ગોડસે એ ગાંધીજીને ગોળી મારી અને ગાંધીજીને મારી નાખ્યા હતા. આથી તેમનું એક ગોળી વાગી અને ગાંધીજી અવસાન પામ્યા અને દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે. એમની સમાધિ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. જે સ્થળ રાજઘાટ, જે એમની સમાધિ આવેલી છે એ રાજઘાટ તરીકે ઓળખાય છે. એ સ્થળને રાજઘાટ તરીકે ઓળખાય છે. આમ આખો દેશ એ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે. બરોબર? આ આપણો આખો દેશ એ ગાંધી બાપુ કહીએ એટલે ગાંધીજી કોણ હતા? તો કે આપણા રાષ્ટ્રપિતા હતા અને આપણો આખો આ દેશ એ ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે. બરોબર? હવે આપણે નોટમાં લખીશું. બરોબર ને? આ બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. હવે હું તમને જે નોટમાં જેમ લખાવું છું એમ તમારે
નવા પેજ ઉપર લખી દેજો નિબંધ મહાત્મા ગાંધીજી અને પછી 2 લીટી છોડીને લખવાનું ચાલુ કરજો. બરાબર? 2 લીટી છોડીને ફકરો પાડવાનો છે. ફકરો પાડીને ઉપરની લીટી પડારી સારા અક્ષરે લખવાનું રહેશે. તો સૌથી પહેલા અહીંયા આપણે ફકરો પાડીને લખીશું કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ. મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. પહેલી લીટીમાં આપણે એમનું નામ લખ્યું કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબરે 2 ઓક્ટોબર ઈસવીસન 1869 ના 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. બરોબર? આપણે એનું પૂરું નામ અને જન્મ લખ્યું કે મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર ઈસવીસન 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. પછી આ એક ફકરો પાડે ને હવે આપણે બીજો ફકરો પાડીશું. ત્યાં આપણે એમનો અભ્યાસ વિશે લખીશું. બીજા ફકરામાં લખીશું ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો. પછી વિલાયત જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. બીજા ફકરામાં આપણે એમના અભ્યાસ વિશે લખ્યું કે ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો. પછી વિલાયત જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. તે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા.
બીજો ફકરો પાડીશું. હું ઉપરથી તો લખીશ, તમારે તમારી નોટમાં એના નીચેથી જ લખવાનું છે, બરોબર? આટલું લખાઈ જાય પછી બીજો ફકરો પાડી તમારે એના નીચેથી જ લખવાનું છે. આપણે જોઈ લઈએ એકવાર કે મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર ઈસવીસન 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો. પછી વિલાયત જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. તે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં તેમણે હિન્દીઓને થતા અન્યાય દૂર કરાવવા સત્યાગ્રહ કર્યો, બરોબર? હવે પછી બીજો એક ફકરો પાડજો. આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા લડત ચલાવી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પણ પૂર્યા. તેઓ સતત આંદોલન કરતા રહ્યા. અને ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. 3 ફકરા આપણે જોયા. હવે બીજો એક ફકરો પાડીશું, એમનું જીવન વિશે લખીશું, બરોબર? હવે એમનું જીવન લખીશું આપણે કે ગાંધીજીનું જીવન કેવું હતું. એ તો કે ગાંધીજીનું જીવન સાદું હતું. ગાંધીજીનું જીવન સાદું હતું. તે એક ટૂંકી કોટડી પહેરતા હતા. તે એક ટૂંકી કોટડી પહેરતા હતા. તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનામાં
ઘણા બધા લોકો હાજરી પણ આપતા હતા. તો તેઓ દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનામાં ઘણા લોકો હાજરી આપતા હતા. તે દરરોજ રેડિયો કાઢતા હતા. અને ખાદી પહેરતા. તેમને બાળકો ખૂબ જ પ્રિય હતા. તેમને બાળકો ઘણા વહાલા હતા. બરાબર. હવે પછી એમનું અવસાન, એના વિશે ફકરો એક પાડી દઈશું. એ પહેલા જોઈ લઈએ આપણે. આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા લડત ચલાવી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પણ પૂર્યા. તેઓ સતત આંદોલન કરતા રહ્યા અને ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. ત્યાર પછી એમનું જીવન વિશે ફકરો પાડી લખ્યું છે કે ગાંધીજીનું જીવન સાદું હતું. તે એક ટૂંકી પોતડી પહેરતા હતા. તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનામાં ઘણા લોકો હાજરી પણ આપતા હતા. તે દરરોજ રેડિયો કાઢતા અને ખાદી પહેરતા હતા. તેમણે બાળકો ઘણા વહાલા હતા. હવે અહીંયા ઉપર બીજો ફકરો પાડીશું. તમારે ત્યાં નીચેથી લખવાનું છે. હવે આપણે એમનું મૃત્યુ વિશે લખીશું. બરાબર. તો કે 30મી જાન્યુઆરી ફકરો પાડી લખીશું. 30મી જાન્યુઆરી ઈસવીસન 1948 ના રોજ નથુરામ ગોડસે ગાંધીજી પર ગોળીબાર કર્યો. આથી તેમનું ગોળીબાર કર્યો. અવસાન થયું. દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે. તે સ્થળ રાજઘાટ તરીકે કોટણ જિલ્લામાં રાજઘાટ તરીકે ઓળખાય છે. હવે છેલ્લો ફકરો જોઈ લઈએ. આખો દેશ
કરીએ છીએ ને. જોઈ લો કે 30મી જાન્યુઆરી ઈસવીસન 1948ના રોજ નથુરામ ગોડસે ગાંધીજી પર ગોળીબાર કર્યો. આથી તેમનું અવસાન થયું. દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે તે સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે. અહીં એક ફકરો પાડે છે કે આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે. બરોબર, એટલે આપણે આ નિબંધ અહીં પૂરો થાય છે. બરોબર, એટલે હવે નિબંધ પણ મેં તમને અત્યારે લખાવી દીધો. હવે પછીના તાસમાં વાર્તા આપણે એકાદી જોઈશું.